નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ, એની પ્રતિક્રિયાત્મકતા. હવે એના આપણે કેટલાક ઉદાહરણો જોવાના છે. બરાબર. તો હવે આપણો ટોપિક એવો છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને યોગશીલ વિલોપન પ્રક્રિયા, એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા. એટલે કહેવાનો મારો મતલબ શું છે ખબર? કે કેટલીક વખત કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય પછી એમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય, એલિમિનેશન જેવું થઈ જાય. બરાબર. અને એલિમિનેશન થાય એટલે એને આપણે વિલોપન તરીકે શું કરીએ? ઓળખીએ છીએ. બરાબર. તો એવા આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના ઉદાહરણો જોઈશું. ચાલો, પહેલું આમાં એવું છે, તમને સમીકરણ આવડશે એટલે ઉદાહરણ આવડશે. બરાબર. ચાલો, પહેલી છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા. હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા. બરાબર. ચાલો, એટલે પહેલી વસ્તુ. ચાલો, તમને પહેલાં કહી દઉં કે આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોન એ બેઝિક માધ્યમમાં, નિર્બળ બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી અને સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. જે આલ્ડીહાઇડ લીધો હોય આલ્ડીહાઇડનો સાયનોહાઇડ્રીન બનાવે છે. સાંભળજો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે આ પ્રક્રિયા એકદમ ધીમી છે, કેમ કે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એટલે એની સાથે અતિ ધીમી છે. અને તેથી આ પ્રક્રિયાને બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે છે. તેથી બેઝ સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. બેઝ સાથે ઉદ્દીપકની હાજરી છે એ હાજરીમાં પ્રક્રિયા થાય છે. ક્લિયર? ઓકે. અને એમાં હું તમને કહી દઉં કે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશો ને એટલે એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મળશે, CN-. સાયનાઇડ આયન CN- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મળે. પછી પ્રબળ પ્રક્રિયક બને. સાંભળજો, પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોવાથી કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ અને સાયનોહાઇડ્રીન નિપજ બનાવે છે. કઈ નિપજ બનાવે વિદ્યાર્થી મિત્રો? સાયનોહાઇડ્રીન. આ એક વર્ણન છે. વર્ણન તો તમે ન વાંચ્યું હોય ને તમને ઇક્વેશન આવડતું હોય ને તો પણ તમે વર્ણન બનાવી શકો. ચાલો, ક્લિયર? હવે હું અહીંયા એની રિએક્શન લખું છું. જોજો બરાબર. પહેલું શું છે? પહેલું હાઇડ્રોજન સાયનાઇડ સાથે ધીમી પ્રક્રિયા છે, એટલે કોઈ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા હાઇડ્રોજન સાયનાઇડ પ્લસ હું કોઈ બેઝ લઈ લઉં, OH-. ચાલો, તો OH- બેઝ લઈશ ને તો એમાંથી મને CN- ન્યુક્લિયોફાઇલ મળશે અને પાણીનો અણુ છૂટો પડશે. હવે એ ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે. એટલે આપણે કાલે જ સમજાવ્યું હતું, C∪O. આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, આની ઉપર માઇનસ ડેલ્ટા, અને અહીંયા આવશે CN-. ઓકે. ચાલો, બેઝની હાજરીમાં પ્રોસેસ કરી છે. હવે શું થાય તો કે આ જે CN- છે આપણો CN-, બરાબર, એ CN- આ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે, આ પાઈબંધ અહીંયા જતો રહે. બરાબર. તો એક મધ્યવર્તી નિપજ બને અને એ કેવી બનશે? આ કાર્બન પછી ઓક્સિજન માઇનસ અને અહીંયા શું મળશે મને? CN. ચાલો, આ મને મધ્યવર્તી નિપજ મળી. sp3 સંકરણ થઈ ગયું, ચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ. હવે એને કોઈ એસિડિક માધ્યમ મળશે. બરાબર. અહીંયા છે જ એસિડિક માધ્યમ ઓલરેડી પાણીના અણુ દ્વારા. બરાબર. તો એ એસિડિક માધ્યમનો જે H+ છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને મને સાયનોહાઇડ્રીન પ્રકારની નિપજ આપશે. કઈ નિપજ આપશે વિદ્યાર્થી મિત્રો? સાયનોહાઇડ્રીન પ્રકારની નિપજ. ઇટ ઇઝ અ સિમ્પલ ફોર્મ્યુલા. બરાબર. આને તમારે આમ ન લખવી હોય તો હું તમને એક એક્ઝામ્પલ આપું.
જો તમને એમ થાય કે આવી રીતના નથી લખવી તો એને ડાયરેક્ટ આમ લખી શકાય, ઉદાહરણ ચોપડીમાં નથી. ફોર એક્ઝામ્પલ CH3CH ડબલ બોન્ડ O છે. ચાલો એની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. અહીંયા કોઈ બેઝ તમે શું કરો એને આપો બેઝ, તો સિમ્પલ ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે, હાઇડ્રોજન છે ઓક્સિજન પર એટેક કરે, એટલે સીધો જ જવાબ મળશે CH3H. અહીંયા મને મળી જશે OH, અહીંયા મને મળી જશે CN. કંઈ વિચારવા જેવું છે જ નહીં. આ ઇથેનાલ છે, આ ઇથેનાલ સાઇનોહાઇડ્રીન છે. ઓકે, આવી રીતે કરવાની ડાયરેક્ટ લખવી હોય તો, બરાબર. કારણ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું ને, જો શું શીખવાડેલું અહીંયા જો ન્યુક્લિયોફાઇલ એટેક કરે ને બીજા તબક્કામાં H+ મળે, તો આમાં મેં એવું જ કર્યું છે. જો શું કર્યું, ન્યુક્લિયોફાઇલ CN- એટેક કર્યો ને પછી OH બનાવી દીધો, બરાબર. ચાલો એક એક્ઝામ્પલ હજી લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. એક એક્ઝામ્પલ હજી આપણે લખીએ. ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં છું એસિટોન. ચાલો મેં અહીંયા એસિટોન લીધો છે, CH3COCH3, બરાબર. શું લીધો છે, એસિટોન. ચાલો એની મેં હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન સાયનાઇડ સાથે. તો સિમ્પલ આ CN અહીંયા એટેક કરશે, આ H આની સાથે જોડાઈ જશે, તો જવાબમાં શું આવશે CH3CCH3, પછી અહીંયા શું આવશે OH, અને અહીંયા શું આવશે CN. એટલે આને નામ અપાય એસિટોન સાઇનોહાઇડ્રીન, એસિટોન સાઇનોહાઇડ્રીન. તો આ રીતના આન્સર લખી શકો વિદ્યાર્થી મિત્રો તમે, બરાબર. આ એક રો મટીરિયલ છે, આમાંથી પછી એમિનો એસિડ બને ને એમિનો એસિડમાંથી પ્રોટીન બને. આ તમારી જાણકારી માટે કહી દઉં, આમાંથી પછી એમિનો એસિડ બને ને આમાંથી પછી પ્રોટીન પણ શું થાય છે, બને છે. ક્લિયર થઈ ગયું, બરાબર. એટલે એ બાબત દરેક વિદ્યાર્થીઓએ ક્લિયર રાખવાની છે, બરાબર. જો આનો એક ક્વેશ્ચન આવો પણ બનાવી શકાય, જો બરાબર. હું તમને અહીંયા સમજાવું છું. ફોર એક્ઝામ્પલ માની લ્યો કે આવી રીતનું મેં સાયક્લિક કીટોન લીધો છે, ડબલ બોન્ડ O. ચાલો એની મેં પ્રોસેસ કરી છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. હું થોડી પ્રક્રિયા આગળથી લઉં છું, બરાબર. અહીંયા બેઝ OH- છે, આગળ જેવો છે. સિમ્પલ તમને જવાબ ખબર પડી જશે શું થશે. આ બેન્ઝીન રિંગ, પછી અહીંયા OH અને પછી અહીંયા CN. ચાલો રેડી. હવે હું શું કરું વિદ્યાર્થી મિત્રો, આનું સ્ટીફન રિડક્શન કરું. સ્ટીફન રિડક્શન SnCl2 પ્લસ HCl, તમે જાણો છો એ પ્રમાણે, બરાબર. સ્ટીફન રિડક્શન આ પહેલું અહીંયા ડાયરેક્ટ આમ જ લખીએ ને આપણે, બરાબર. SnCl2 પ્લસ HCl, અને સેકન્ડ તબક્કાની અંદર શું મળતું હતું આપણને, શું લેતા હતા, H3O પ્લસ. તો આ સાયનાઇડનું આલ્ડીહાઇડ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ સાયનાઇડનું શું થઈ જાય, આલ્ડીહાઇડ, બરાબર. આવી રીતના લખાશે. અહીંયા શું લખી દઉં OH, અને અહીંયા શું લખી દઉં CHO. તો આગળનો સવાલ કન્સેપ્ટ કર્યો. હજી હું તમને સમજાવું. જો તમારે આલ્કોહોલ ફિનોલવાળા ચેપ્ટરમાં આવે છે કે આ આલ્ડીહાઇડનું NaBH4 વડે રિડક્શન કરો. NaBH4 વડે શું કરવાનું, રિડક્શન. તો CHOનું CH2OH માં રૂપાંતર થઈ જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો તમે આમ પણ લખી શકો, આ બેન સાયક્લિક રિંગ, પછી અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો OH, અહીંયા શું આવશે CH2OH. આટલું લાંબુ પૂછી શકે, બરાબર. હજી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય તો પણ થાય, પ્રાઇમરી આલ્કોહોલ હોય તો પાછો આલ્ડીહાઇડ બનાવવું હોય તો બને, થાય. કોઈ પણ રીતે આવી રીતના ક્વેશ્ચનો ટેક્સ્ટબુકને રિલેટેડ એ લોકો તમને પૂછે. હું આવા જ ક્વેશ્ચનો તમારી DPPમાં મૂકીશ જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર. હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, બરાબર. તો તમને આ લોકો અહીંથી એવો સવાલ પૂછે કે પ્રોપેનાલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડમાં હાઇડ્રોજન સાયનાઇડ સાથે ઝડપી પ્રક્રિયા કોણ આપે, તો તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન સાયનાઇડ જે છે એની સાથેની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ છે. તો લાસ્ટ લેક્ચરમાં જે કન્સેપ્ટ સમજાયો એ જ કન્સેપ્ટ તમારે અહીંયા લગાડવાનો થશે ભાઈ, બરાબર. ઓકે, ચાલો આ પહેલી પ્રોસેસ. હવે આપણે બીજી પ્રોસેસમાં જઈએ. ચાલો AB નંબર નહોતો આપ્યો આપણે, ચાલો અહીંયા બીજો નંબર આપી દઈએ. અને બીજો નંબર છે સોડિયમ બાયસલ્ફાઇટ સાથે પ્રક્રિયા. સોડિયમ બાયસલ્ફાઇટ, સોડિયમ બાયસલ્ફાઇટ સાથે પ્રક્રિયા. ચાલો જોઈએ સોડિયમ બાયસલ્ફાઇટ સાથે
કેવી રીતે પ્રોસેસ થાય છે. બરાબર. સોડિયમ બાયસલ્ફાઇટ એટલે શું થાય? NaHSO3 લખાયો, SO4 નહીં લખાય વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ નોટ ધીસ. બરાબર. આગળ જેવું જ છે. શું કે આલ્ડીહાઇડ, બરાબર, અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોન સોડિયમ બાયસલ્ફાઇટ સાથે પ્રક્રિયા કરી, સોડિયમ બાયસલ્ફાઇટ સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. બરાબર. અને બાયસલ્ફાઇટ યોક્સિલ નિપજ આપે છે. શું લખીએ છે? સોડિયમ બાયસલ્ફાઇટ સાથે પ્રક્રિયા કરી સોડિયમ બાયસલ્ફાઇટ યોગશીલ નિપજ આપે છે. શું મળે છે? યોગશીલ નિપજ. જે નામ અહીંયા લખ્યું હોય આલ્ડીહાઇડનું એ આગળ લખી દેવા. ખ્યાલ આવે? પછી આમાં એક છે ને, એક ખાસ એક ટ્રીકી પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાનો છે. તમને હું ખાસ સમજાવું. સમજવા જેવું નથી પણ એ યાદ રાખવા જેવું ખરું. શું? સ્ટીયરિક હિન્ડ્રન્સને કારણે, અવકાશીય અવરોધક અસરને કારણે, બરાબર, ખાસ સમજો વ્યવસ્થિત રીતે. અવકાશીય અવરોધક અસરને કારણે આ ઇક્વિલિબ્રિયમ રિએક્શન છે. સંતુલન સ્થિતિમાં મોટા ભાગે જો આલ્ડીહાઇડ હોય ને તો પ્રક્રિયા નિપજ તરફ આગળ વધે. એટલે કહેવાનો મતલબ એવો કે સંતુલન સ્થિતિ જમણી બાજુએ આગળ વધે અને મોટા ભાગના કીટોન જો રિએક્શનમાં લીધા હોય, બરાબર, તો સંતુલન ડાબી બાજુએ ખસે. આલ્ડીહાઇડમાં આમ જાય અને જો કીટોનમાં મોટે ભાગે આમ જાય, એટલે પ્રતિવર્તી નિપજ બને. આ એક બહુ મહત્વની બાબત. પછી એક તમને હું ખાસ બીજી બાબત આની કહું છું કે અહીંયા જે પેલી નિપજ મળે ને, સોડિયમ બાયસલ્ફાઇટ નિપજ, એ નિપજ પાણીમાં દ્રાવ્ય હોય. H2O ની અંદર કેવી હોય? દ્રાવ્ય હોય, પાણીમાં ઓગળી જાય. બરાબર. અને પાણીમાં ઓગળી જાય અને જે મિશ્રણ મળે, બરાબર, એ મિશ્રણની, સાંભળજો, મિશ્રણની કોઈ મંદ ખનિજ એસિડ, કોઈ મંદ ખનિજ એસિડ, ખનિજ એસિડ એટલે HCl H2SO4 અથવા બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને જે કમ્પાઉન્ડ લીધું હોય ને પાછું મળે. કાર્બોનિલ સંયોજન કેવું મળે છે? પાછું મળે છે. પણ હવે આ કાર્બોનિલ સંયોજન જે મળે ને એ પ્યોર હોય, શુદ્ધ હોય. કેવું હોય? શુદ્ધ. એટલે આ પદ્ધતિનો ઉપયોગ હું તમને ખાસ કહી દઉં છું કે આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણમાં અને અલગીકરણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અલગીકરણમાં એનો શું કરવામાં આવે છે? ઉપયોગ. ખાસ તમે અહીંયા જે આલ્ડીહાઇડ લીધો હોય ને, બરાબર, એ અશુદ્ધ આલ્ડીહાઇડ હોય, પણ તમે આ પ્રોસેસથી તમે જાઓ ને એટલે આલ્ડીહાઇડ કેવો થઈ જાય? શુદ્ધ થઈ જાય. ચાલો, સેમ રિએક્શન એની આપણે અહીંયા શું કરીએ છીએ? લખીએ છીએ. જોઈએ કેવી રીતનું છે. સાંભળો. C∪O. શું આવશે? C∪O. ચાલો, એની પ્રોસેસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો NaHSO3 સાથે. એટલે હું તમને છે ને આવું લખી દઉં છું. OH S∪O અને O- ને Na+. આવું આવશે. શું આવશે? આવી રીતના લખાય NaHSO3. બરાબર. ચાલો, હવે જોજો, જે લોકો બરાબર ઓર્ગેનિકને સમજે છે ને એ લોકોના માઇન્ડમાં એવો ક્વેશ્ચન થશે કે સર આ સલ્ફર એટેક કરે કે ઓક્સિજન? બંને ન્યુક્લિયોફાઇલ જ છે, બંને ન્યુક્લિયોફાઇલ છે. એટલે બે વચ્ચે કોમ્પિટિશન થાય. પણ તમને ખબર હશે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને એટલે ન્યુક્લિયોફિલિસિટી વધતી જાય. આવું JEE-માં હું કરાવું છું. તો ન્યુક્લિયોફિલિસિટી વધે ને એને કારણે સલ્ફર એટેક કરે. કોણ એટેક કરે? સલ્ફર. હવે સલ્ફર એટેક કરે ત્યાં તો જો આવું બનશે. સમજો, આ કાર્બન અહીંયા એટેક કરશે. સમજવાનો પ્રયત્ન કરજો. આ પહેલું મળશે કાર્બન, પછી અહીંયા લખું છું, બરાબર સમજી લેજો. સલ્ફર એટેક કરશે એટલે શું થશે? OSO2H, O પછી SO2H. એટલે આમ તો SO3H જ થયું ને ભાઈ.
શું થયું? SO3H. અને અહીંયા શું મળ્યું આપણને? ONA. ચાલો, બરાબર, આવી રીતનું. હવે અહીંયાથી છે ને એક નવો પોઈન્ટ થાય, પ્રોટોન ટ્રાન્સફર, પ્રોટોન સ્થાનાંતરણ, પ્રોટોન સ્થાનાંતર થાય. આ અહીંયા આવશે અને આ ઉપર જતું રહેશે. એટલે અહીંયા આવશે SO3Na અને અહીંયા આવશે OH. આ આપણી નિપજ બાયસલ્ફાઇટ યોગશીલ નિપજ, જે પાણીની અંદર કેવી હોય વિદ્યાર્થી મિત્રો? દ્રાવ્ય. આમાં તમે HCl કે બેઝ તમે નાખો ને એટલે ફરીથી પાછો આલ્ડીહાઇડ મળી જાય. આ સિમ્પલ રિએક્શન છે, આ એની મિકેનિઝમ છે, પ્રક્રિયા છે. ચાલો હવે થોડાક ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ. મોટે ભાગે હું બે જ ઉદાહરણ આપું. CH3CH ડબલ બોન્ડ O, એસિટાલ્ડીહાઇડ, અને હું અહીંયા લખું NaHSO3. તો તમારે ફાઇનલ આન્સર લખવો હોય ને વિદ્યાર્થી મિત્રો પ્રોટોન ટ્રાન્સફરથી ડાયરેક્ટ જ, તો સીધું જ લખવાનું CH3CH, અહીંયા લખાય SO3Na અને અહીંયા લખાય OH. બરાબર, નામ શું લખાશે? ઇથેનાલ બાયસલ્ફાઇટ, સોડિયમ બાયસલ્ફાઇટ, ઇથેનાલ સોડિયમ બાયસલ્ફાઇટ. આની પછી ચાલો નેક્સ્ટ. ધારો કે હું એસિટોન લઈ લઉં તો CH3C ડબલ બોન્ડ O, CH3C ડબલ બોન્ડ O CH3. ચાલો એની NaHSO3 સાથે પ્રક્રિયા કરીએ તો પછી શું લખાશે વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ જવાબ CH3CCH3, અહીંયા આવશે OH અને અહીંયા આવશે SO3Na. નામમાં શું થશે? એસિટોન સોડિયમ બાયસલ્ફાઇટ, એસિટોન સોડિયમ બાયસલ્ફાઇટ. એકદમ સિમ્પલ, વેરી સિમ્પલ. ખાલી આ બ્લુ કલરની પેનથી લખેલા ઇક્વેશન મોઢે કરી નાખો ને 2-3 વાર મોઢે લખી નાખો ને એટલે તમને MCQમાં તકલીફ ન પડે. કન્સેપ્ટ સમજાવવો જરૂરી છે. ચાલો, રેડી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો નાવ થર્ડ રિએક્શન, ત્રીજી પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. આ આપણી ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે આલ્કોહોલની બનાવટમાં આવેલો મુદ્દો, પણ હવે આલ્કોહોલમાં તમે બરાબર સમજ્યા ન સમજ્યા મને ખબર નથી, એટલે હું અહીંયા કરાવું. અને હું તમને એમ પણ કહી દઉં, ઇટ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન. આલ્કોહોલની પ્રિપેરેશન માટેનો સૌથી સારામાં સારો તબક્કો છે આ. ચાલો રેડી. હવે અહીંયા એની રિએક્શન લખીએ. હું તમને એક રિએક્શન સમજાવીશ, પછી એની પરથી 3 રિએક્શનો બીજી જે તમારે યાદ રાખવાની છે એ શીખવાની છે. ચાલો રેડી? ઓકે, જોઈએ હવે કેવી રીતે કરવાનું છે. જો પહેલાં લઈ લઉં કાર્બોનિલ કમ્પાઉન્ડ C ડબલ બોન્ડ O. ચાલો, પ્લસ લઈ લઉં એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX. પછી હું અહીંયા લઈ લઉં ડ્રાય ઇથર, સૂકો ઇથર. હવે આપણે જોઈએ શું થાય છે. આ R ઉપર માઇનસ ડેલ્ટા, Mg ઉપર પ્લસ ડેલ્ટા, આની ઉપર પ્લસ ડેલ્ટા, આની ઉપર માઇનસ ડેલ્ટા. આ R વાળો ભાગ R માઇનસ સ્વરૂપે, ન્યુક્લિયોફાઇલ સ્વરૂપે કાર્બન પર એટેક કરે. ચાલો, તો શું બનશે? RC. પછી આ પાઈબંધ અહીંયા આવશે એટલે O માઇનસ અને MgX, O માઇનસ MgX. આવી પ્રોડક્ટ બનશે. આ મધ્યવર્તી નિપજ છે, ચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ. આનું નામ યાદ રાખજો, યાદ રાખવું હોય તો હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ, હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ. ઇટ ઇઝ અ પ્રોડક્ટ. ક્લિયર થઈ ગયું? સોરી, મધ્યવર્તી નિપજ. હવે શું કરીએ? આનું આપણે એસિડિક મીડિયમમાં પાણી દ્વારા જળ વિભાજન કરીએ. તો પાણી દ્વારા જળ વિભાજન જો આવી રીતે થાય, H અને OH, બરાબર, આ રીતે જો આમ, ચાલો આ રીતે, તો શું મળવાનું આપણને? RC. અહીંયા શું મળશે? OH.
અને પ્લસ શું મળશે MgOH રેડી આલ્કોહોલની બનાવટ સિમ્પલ આલ્કોહોલની બનાવટ છે બરાબર યાદ રાખો એટલે ક્લિયર હવે આના એક્ઝામ્પલ જુઓ એક્ઝામ્પલ જે તમારે યાદ રાખવાના ધારો કે પ્રાઇમરી આલ્કોહોલ મેળવવો છે તો અહીંયા 2 હાઇડ્રોજન મૂકી દો આ 2 હાઇડ્રોજન અહીંયા મૂકવા પડે ધેટ મીન્સ તમારે આલ્કોહોલ માટે ફરજિયાત ફોર્માલ્ડિહાઇડ લેવો પડશે તો પહેલું HCH ડબલ બોન્ડ O પ્લસ અહીંયા લખી દઉં RMgX બરાબર RMgX તો અહીંયા લખું ડ્રાય ઇથર તો જવાબમાં મધ્યવર્તી નિપજમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી નિપજની અંદર શું લખી શકાય તો કે RCH2OMgX બરાબર પછી આનું આપણે પાણી દ્વારા જળ વિભાજન કરીએ એટલે જવાબમાં શું આવે RCH2OH plus MgOHX it is a 1 degree alcohol ચાલો 1 degree alcohol માટે ફોર્માલ્ડિહાઇડ ફિક્સ તમને અહીંયા 3 કાર્બન વાળો આલ્કોહોલ આપ્યો હોય પ્રોપેન 1 ઓલ તો તમારે કંઈ નહીં કરવાનું અહીંયા ફોર્માલ્ડિહાઇડ મૂકવાના ટોટલ 3 કાર્બન હતા 1 કાર્બન કાર્બોનિલનો તો બાકીના 2 કાર્બન આર આપી દેવાના આ પહેલી પ્રોસેસ ચાલો હવે તમારે સેકન્ડરી આલ્કોહોલ લેવો છે તો તમારે શું કરવું પડે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ અન્ય આલ્ડિહાઇડ લેવો પડે લેવો પડે તો અન્ય આલ્ડિહાઇડ લેશો ડ્રાય ઇથર લેશો તો આર છે અહીંયા એટેક કરશે તો RCR ડેશ અહીંયા આવશે H અહીંયા OMgX બરાબર આ છે આપણા માટે ઇન્ટરમીડિયેટ અને પછી એનું પાણી દ્વારા જળ વિભાજન કરો તો શું આવશે RCHR ડેશ અને અહીંયા શું આવશે OH અને અહીંયા શું મળશે વિદ્યાર્થી મિત્રો MgOHX અહીંયા મળશે તમને દ્વિતીયક આલ્કોહોલ કેવો આલ્કોહોલ મળશે વિદ્યાર્થી મિત્રો દ્વિતીયક આલ્કોહોલ ઇટ ઇઝ વેરી સિમ્પલ હવે કીટોન લેવો 3 ડિગ્રી મેળવવો હોય તો અહીંયા H ની જગ્યાએ R મૂકી દો બરાબર ને તો અહીંયા ત્રીજું સમીકરણ R ડેશ CR ડબલ ડેશ અહીંયા ડબલ બોન્ડ શું આવશે O અહીંયા આપણે કીટોન લઈ લીધો બરાબર છે હવે એ કીટોનમાં અહીંયા હું આપણે RMgX જ રાખું છું ચાલો તો હવે અહીંયા આપણે શું લઈ લઈએ ડ્રાય ઇથર તો RC ઉપર R ડેશ R ડબલ ડેશ અને અહીંયા મળશે OMgX આ આપણી બાય પ્રોડક્ટ છે એટલે મીન્સ કે મધ્યવર્તી નિપજ છે અને પછી એનું પાણી દ્વારા એસિડિક મીડિયમમાં જળ વિભાજન કરીએ એટલે આપણને અહીંયા શું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો 3 ડિગ્રી આલ્કોહોલ શું મળશે 3 ડિગ્રી આલ્કોહોલ એટલે કે તૃતીયક આલ્કોહોલ અને આ છે ને ભાઈ આલ્કોહોલની બનાવટમાં આપેલું છે આપણી ટેક્સ્ટબુકની અંદર આની આગળના પાઠમાં 11મા પાઠમાં બરાબર છે તો એ પીએનડી સરસ સમજાવ્યું જશે એટલે આ ક્લિયર કરી દેવાનું છે મેં તમને અહીંયા ફરીથી એક વખત પ્રેક્ટિસ થઈ જાય સાથે અને તમે બરાબર ક્લિયર એનું મેં વર્ણન નથી લખ્યું બરાબર આના ક્વેશ્ચન હું ગ્રીગનાડમાં મૂકીશ કેમાં મૂકીશ ગ્રીગનાડમાં ચાલો રેડી ઓકે હવે આપણે ચોથી રિએક્શન તરફ આગળ વધીએ ચોથી રિએક્શન બહુ જ મહત્વની વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ જ મહત્વની જે તમારા માઇન્ડમાં બરાબર ક્લિયર રાખજો આઈએમપી ક્વેશ્ચન છે આ શું તો કે આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ શું કરવાનું છે ઉમેરણ આલ્કોહોલ સંયોજન ઉમેરવાનું છે બરાબર આલ્કોહોલ સંયોજન ઉમેરવાનું આલ્કોહોલ પણ તમને બધાને ખબર જ છે કે એક નિર્બળ ન્યુક્લિયોફાઇલ છે કેવો ન્યુક્લિયોફાઇલ છે નિર્બળ ન્યુક્લિયોફાઇલ છે બરાબર ઓકે ચાલો હવે છે ને અહીંયા આને આપણે કેવી રીતે કરીએ જો અહીંયા હું છે ને પહેલાં તમને સમજાવું છું આલ્ડીહાઇડમાં ધ્યાન આપજો આલ્ડીહાઇડમાં આલ્કોહોલ અણુનું ઉમેરણ આલ્ડીહાઇડમાં એડ કરું ને હું રિએક્શન સાથે જ સમજાવીશ આમાં વર્ણનમાં આપણે સમય નહીં બગાડીએ અત્યારે
ચાલો સાંભળો, જો હું લઈ લઉં છું RCH ડબલ બોન્ડ O. ચાલો મેં એક R લીધો, એની હું આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા કરું છું R-OH. ચાલો એક કામ કરીએ, શેના ઉપર કરીએ છીએ? R-OH પ્લસ લખી દઉં R-OH. R- લેવાય, R લેવાય, પણ સર કેમ R- લીધો? તમને ખબર પડે કે આનો R છે, આનો R- છે. ચાલો આની છે ને સૂકા HCl સાથે પ્રક્રિયા કરવાની, જેથી એ પાણીને શોષી લે અને પ્રક્રિયાને રિવર્સ ન કરે. હવે શું થાય એ બરાબર વિચારો. એસિડિક મીડિયમ છે ને, પહેલાં સમજો, આ પ્રોસેસ હકીકતમાં એવી રીતે નથી જેવી ચોપડીમાં આપી છે. પહેલાં આ O અહીંયા મળી, આ એસિડિક મીડિયમ છે, એ એસિડિક મીડિયમનો H+ એ આ ઓક્સિજન લઈ લે. આ વખતે પહેલાં ન્યુક્લિયોફાઇલ એટેક નથી કરતો, આ વખતે પહેલાં H+ જોડાઈ જાય, પણ એ તબક્કો RDS નથી, એટલે H જોડાય એટલે ત્યાં OH બની જશે. અને પછી જે આ R-OH છે એ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે, H+ નીકળી જાય અને Cl સાથે જોડાય એટલે HCl ફરીથી મળી જાય. એટલે આપણી આમ જોવા જાવ ને તો પ્રોસેસ આવી રીતે લખાય. જો આમ R, પછી C, પછી અહીંયા H, અહીંયા OH અને OR-. એકચ્યુઅલી પ્રોસેસ આવી રીતની છે. હું જે સમજાવું છું ને એ આમ સમજાવું. જો શું પહેલાં અહીંયા હું મિકેનિઝમ સાઈડમાં શો કરું. જો પહેલાં H+ છે ને એ ઓક્સિજન સાથે જોડાય, ઓક્સિજન સાથે H+ કેવો થઈ ગયો? જોડાઈ ગયો, એટલે કાર્બોનિલ કાર્બન પર પ્લસ આવ્યો. હવે શું થાય? ઓલો જે R-OH છે ને એનો ઓક્સિજન ત્યાં એટેક કરશે, અહીંયા R, અને અહીંયા આવશે પ્લસ. હવે ઓલો Cl- હતો ને અહીંથી, એ Cl- આ H+ ને લઈ લે એટલે અહીંયા આવી ગયો. તો શું બન્યું? RCH, OH અને OR-. આ એની મિકેનિઝમ છે. બરાબર. મેં જ્યારે મિકેનિઝમ સ્ટાર્ટ કરી ત્યારે તમને કીધું હતું કે આની પ્રક્રિયા બે માધ્યમમાં થાય, એસિડિક અને બેઝિક. આ એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં પહેલા ન્યુક્લિયોફાઇલ જ એટેક કરે, એસિડિક માધ્યમમાં પહેલા H+ એટેક કરે. આટલો ફરક છે. બરાબર. ચાલો આ છે ને શું બનાવે ખબર? આલ્કોક્સી આલ્કોહોલ. ધ્યાન આપજો, શું બનશે? આલ્કોક્સી આલ્કોહોલ બનાવે છે. આલ્કોક્સી આલ્કોહોલ સંયોજન બનાવે છે મધ્યવર્તી પછી, જેને હેમી એસિટાલ કહેવાય. હેમી એટલે અડધો, હેમી એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અનસ્ટેબલ હોવાને કારણે અગેઇન આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા કરે. અગેઇન આલ્કોહોલના અણુ સાથે શું કરે? પ્રક્રિયા સૂકા HClની હાજરીમાં, સૂકા HClની હાજરીમાં. તો હવે તો શું થશે સર? જો હવે એકદમ સિમ્પલ લોજિકલ સમજો શું થાય. બરાબર. આ જે H છે આની જેમ જ H+ ઉપર આવી જાય એટલે પાણીનો અણુ દૂર થઈ જાય. પાણીનો અણુ લિવિંગ ગ્રુપ છે એટલે અહીંયા કાર્બન પર પ્લસ આવે, કાર્બન પર પ્લસ આવે એટલે OR- એટેક કરે, OR- એટેક કરે એટલે H છે એ Cl સાથે જોડાઈ જાય, HCl. એટલે હવે શું બનશે ભાઈ? RCH OR-. इधर लिख देता हूँ OR-. बराबर. હવે આને લખાય એસિટાલ. આનું નામ છે ડાઈઆલ્કોક્સી, ડાઈઆલ્કોક્સી સંયોજન. બરાબર. જેમિનલ ડાઈઆલ્કોક્સી સંયોજન કહેવાય અને જેને એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ સિમ્પલ પ્રોસેસ. હવે આના વર્ણનમાં શું લખવાનું? આલ્ડીહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે સૂકા HClની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્કોક્સી આલ્કોહોલ બને છે, જેને હેમી એસિટાલ કહે છે. તે ફરીથી આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા કરી અને ડાઈઆલ્કોક્સી સંયોજન બનાવે છે, જેને એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો થઈ ગયું. એસિટાલ અને કીટાલ, એટલું ધ્યાનમાં રાખો. ચાલો હવે કીટોન છે ને એ આ જ પરિસ્થિતિમાં ડાઈહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે અને ચક્રીય નિપજ બનાવે. જો કે કીટોન બનાવે આ નિપજ, હું ના નથી પાડતું, કીટોન પણ એસિટાલ બનાવે, પણ એની જગ્યાએ કીટાલ લખવાનું તમારે. બરાબર. અહીંયા R આવે, અહીંયા R આવે, એ કીટાલ કહેવાય, એ બને. પણ આપણે આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન લઈ લઈએ હવે,
અને કીટોનની ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ, ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, બરાબર, એટલે ઇથિલિન ગ્લાયકોલ લઈ લઈએ. જો હું રિએક્શન લખું છું, RCr ડબલ બોન્ડ O પ્લસ અહીંયા આવશે, જો આને આમ લખાય એટલે તમને બરાબર સમજ પડે, OH CH2, અહીંયા લખું CH2 અને અહીંયા લખી દઉં OH. ચાલો રેડી, ક્લિયર. અને અહીંયા શું લખીએ આપણે, HCl વાયુ, HCl વાયુ, સૂકો HCl, બરાબર, સૂકો HCl. ચાલો હવે પ્રોસેસ કેવી રીતે થાય, આમાં એ જ રીતે થાય, પણ આને હું સમજાવું છું. જો આ રીતે આમ, બરાબર, આ પાણીનો અણુ અહીંથી રિલીઝ થઈ જાય. ચાલો, એટલે પાણીનો અણુ કેવો થઈ ગયો, દૂર, અને એક રિંગ ફોર્મેશન કરશે. શું બનશે, RCr, અહીંયા O, પછી અહીંયા O, અહીંયા CH2, અહીંયા CH2, બરાબર, અને પાણીનો અણુ. આને શું કહેવાય, ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ કેટાલ. આમ તો ચક્રીય કેટાલ બોલો તો ચાલે, ઇથિલિન ગ્લાયકોલ કેટાલ સંયોજન કહેવાય. આ શું છે, ઇથેન 1,2 ડાયોલ, એટલે કે ઇથિલિન ગ્લાયકોલ. તો આ રીતે પ્રોસેસ થાય છે. જો હું એવું નથી બોલ્યો કે આલ્ડીહાઇડ છે એ જ આ પ્રક્રિયા આપે, કીટોન પણ આપે આ પ્રોસેસ. અહીંયા કીટાલ લખાય, તમે છે ને આવી રીતના યાદ રાખો ભાઈ. તમે જો કોઈ મોનોહાઇડ્રિક આલ્કોહોલ લીધો હોય, આલ્ડીહાઇડ લીધો હોય, સોરી આલ્કોહોલ, તો એનાથી જે નિપજ બને ને એ એસિટાલ બોલાય, બરાબર. પછી તમે કોઈ કીટોન લીધો હોય મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે તો કીટાલ બોલાય. શું બોલાય, કીટાલ, બરાબર. હા, એક વસ્તુ કહી દઉં કે આલ્ડીહાઇડ છે ને એ આવું ચક્રીય એસિટાલ નથી બનાવતું, એ તમારી જાણકારી માટે કહી દઉં છું. ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ રીતે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. એટલે આ રીતે મગજમાં ઉતારજો, બરાબર. અહીંયા વર્ણનમાં જો લખ્યું જ છે, મેં સમજાવ્યું પણ છે, સૂકો HCl કાર્બોનિલ કાર્બનના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે, એટલે આને પેલા પ્રોટોનયુક્ત બનાવે. એટલે કાર્બોનિલ કાર્બન પર ધનવીજભારની માત્રા વધે એટલે કે અનસ્ટેબલ બને, અને ધનવીજભારની માત્રા વધે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો કેવો બની જાય, સરળ. એટલે આ વસ્તુ ક્લિયર રાખવાની છે. એટલે હું અહીંયા નીચે જે વર્ણનમાં લખ્યું છે ને એ જ રીતે લખું કે સૂકો HCl કાર્બોનિલ કાર્બનના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે છે, પ્રોટોનીકૃત કરે એટલે કાર્બોનિલ કાર્બન પર ધનવીજભારની માત્રા વધે, એટલે સ્ટેબિલિટી ઘટે, અસ્થિરતા વધે. આપણે તો એ જ જોઈએ છે. અને અસ્થિરતા વધે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આક્રમણ ઇઝી થઈ જાય. એનું આક્રમણ કેવું રહે છે, સરળ રહે છે. આ એકદમ ક્લિયર કટ ટુ કટ વાત જે મેં તમને સમજાવી. ચાલો, થઈ ગયું ક્લિયર? ઓકે. અને તમારી જાણકારી માટે કહી દઉં કે આ કેટાલ હોય તો કીટાલ એ બોલાય, ઘણા સર કીટાલ બોલે, આમ તો હું કીટાલ જ બોલું છું. ચાલો, કીટાલ હોય તો કીટાલ, પછી એસિટાલ હોય તો એસિટાલ, બરાબર. આની તમે જલીય ખનિજ એસિડ વડે પ્રક્રિયા કરો, પાછા જલીય ખનિજ એસિડ વડે અથવા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીને જળ વિભાજન કરો, બરાબર. એટલે જે આલ્ડીહાઇડ લીધો હોય એ આલ્ડીહાઇડ અથવા જે કીટોન લીધો હોય એ કીટોન કેવો ફરે, પાછો ફરે છે. એ આપણા માટે કોઈ કામની વસ્તુ નથી. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે સોલ્વ કરવાનું છે. ચાલો, થોડાક એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરીશું એટલે તમને બરાબર ગળે ઉતરે કે આવી રીતની વાત છે. જો ફોર એક્ઝામ્પલ CH3CH ડબલ બોન્ડ O. માની લ્યો કે મેં અહીંયા લખ્યું છે CH3CH2OH. જો 1 મોલ લખ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, અહીંયા સૂકો HCl લઈ લઈએ ને આપણે, સૂકો HCl. જો 1 મોલ લખ્યું હોય તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? CH3CH, પછી શું આવવાનું? OH,
અને OCH2CH3 આ 1 મોલ એની પછી. બરાબર. ચાલો હજી થોડા આગળ વધો. 1 મોલની જગ્યાએ આ અનસ્ટેબલ છે એટલે એ અગેઇન ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરે. અહીંયા ઇથેનોલ તમારાથી બદલી નહીં શકાય, એટલે એવો કોઈ ક્વેશ્ચન કરતા જ નહીં કે સર બદલેલો હોય તો થાય જ નહીં એવું. બરાબર. CH અહીંયા શું આવશે? OCH2CH3 અને અહીંયા શું મળશે? OCH2CH3. ઇટ ઇઝ અ સિમ્પલ, ઇટ ઇઝ અ એકદમ ડોમિનેટિંગ ફેક્ટર કહેવાય આને. હવે એવી જ રીતના તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા કીટોન પણ લઈ શકો, એવું કંઈ જરૂરી નથી. અહીંયા યુ કેન ટેક કીટોન. ચાલો અહીંયા મેં કીટોન લીધું અને ઉપરની પ્રોસેસ બેઠી એઝ ઇટ ઇઝ કરી દીધી. તો તમારે કંઈ ફરક એટલે કંઈ કરવાનું નથી, ખાલી H દેખાય છે ત્યાં તમારે CH3 મૂકી દેવાનું છે. બરાબર. અને હવે તો હું 2 મોલ ડાયરેક્ટ જ લઈ લઉં છું ભાઈ, એટલે OCH2CH3 અને અહીંયા શું લખીશું? OCH2CH3. આને કીટાલ કહેવાય, આને એસિટાલ કહેવાય. ચાલો બરાબર થઈ ગયું? ક્લિયર? ચાલો ફોર એક્ઝામ્પલ CH3CCH3 અહીંયા લખી દઉં ડબલ બોન્ડ O પ્લસ. ચાલો હું છે ને આવું આપી દઉં, જો આમ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપીશ તમે, એટલે તમે બરાબર અટવાશો. બરાબર. ચાલો સૂકો HCl. બરાબર. તો પછી તમને શીખવાડું એ જ રીતે પાણીનો અણુ દૂર થઈ જાય. CH3CCH3 અહીંયા શું આવશે? O, પછી અહીંયા CH2, અહીંયા શું આવશે? O. હવે આને છે ને ભાઈ ચક્રીય કેટાલ કહેવાય. શું કહેવાય? ચક્રીય કેટાલ. આલ્ડીહાઇડ આવી પ્રોસેસ ન આપે, એ તમારી જાણકારી માટે. આ ઉદાહરણ નંબર 1, આ ઉદાહરણ નંબર 2, આ ઉદાહરણ નંબર 3. ચાલો એક હજી ઉદાહરણ નંબર 4 આપું. જો ફોર એક્ઝામ્પલ યુ કેન ટેક સાયક્લિક કીટોન ડબલ બોન્ડ O. ચાલો રેડી? ઓકે. હવે અહીંયા શું લખીએ? OH, પછી ઇથિલિન ગ્લાયકોલ લખી દઉં, અહીંયા શું લખી દઉં? OH. ચાલો સૂકો HCl લખી દઈએ, અહીંયા સૂકો HCl. તો પછી સિમ્પલ પ્રોસેસ, આ સાયક્લિક સ્ટ્રક્ચર. બરાબર. અને અહીંયા શું આવશે? O, અહીંયા શું આવશે? O અને આ CH2. અને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ચક્રીય કેટાલ. શું કહેવામાં આવે? ચક્રીય કેટાલ. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે જે તમારા માઇન્ડસેટની અંદર બરાબર ક્લિયર રાખવાની. બરાબર. આજે સામાન્ય ઇક્વેશન કરાવું છું ને એની ઉપર ભાર આપજો તો જ આ ઉદાહરણમાં તમને આવડશે, નકર તમને ઉદાહરણ પણ નહીં આવડે. બહુ મહત્વની પ્રોસેસ છે. ક્લિયર? તો આ 4 પ્રક્રિયા હતી જે ખાલી કેન્દ્રાનુરાગી વિસ્થાપન હતી, જેમાં પાણીનું અણુ નહોતો દૂર થયો, એટલે આ વિલોપનનો કેસ નથી. બરાબર. હવે 5મા નંબરની પ્રોસેસમાં હું તમને લઈ જાઉં છું, અને એ શું છે? તો કે એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા. એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા. ધ્યાન આપજો બરાબર. આ છે ને કેન્દ્રાનુરાગી યોગશીલ અને સાથે વિલોપન છે. હું તમને 2 પ્રોસેસ સમજાવું છું, સાંભળો કેવી રીતે. પહેલાં હું તમને એ કહી દઉં છું, અહીંયા સાઈડમાં લખીને આપી દઉં છું. પહેલી બાબત શું? કે એમોનિયા જે છે, એમોનિયા એ આપણા માટે અહીંયા NH3 છે. હવે એ NH3માંથી હાઇડ્રોજન તમે 1 કાઢી નાખો, એમોનિયા હાઇડ્રોજન 1 કાઢી નાખો. બરાબર સમજો? બરાબર. એમોનિયામાંથી 1 હાઇડ્રોજન કાઢી અને કોઈ ગ્રુપ લગાડો, સ્પેશિયલ ગ્રુપ, અને જે કમ્પાઉન્ડ બને એને શું કહેવામાં આવે? એમોનિયાનું વ્યુત્પન્ન. NH2Z. Z બરાબર શું લેવાનું એ હું તમને કહીશ. બરાબર. આ એના વ્યુત્પન્નનું સામાન્ય સૂત્ર સાસુ છે. ચાલો ક્લિયર? બરાબર. એટલે આ રીતે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ઓકે. ચાલો એનું વર્ણન નથી કરતો હું, ડાયરેક્ટ તમને ઇક્વેશન પર જ ફોકસ કરાવડાવું. ચાલો ઇક્વેશન પર જ આપણે ફોકસ કરીએ, જોઈએ બરાબર શું છે. C ડબલ બોન્ડ O. ચાલો એમોનિયા અથવા એમોનિયાનો વ્યુત્પન્ન NH2Z લખો.
શું લખ્યું મેં? NH2Z. આ પ્રક્રિયા છે ને ભાઈ, યાદ રાખજો, એસિડિક મીડિયમમાં થાય. એસિડિક મીડિયમમાં. એસિડિક મીડિયમ કેવી રીતે લખીશું? તો એસિડિક મીડિયમમાં થાય તો તમને સમજાયું જ છે ભાઈ. આ OH અહીંયા જોડાય છે, બરાબર? OH ત્યાં જોડાય. પછી આ નાઇટ્રોજન પાસે લોન પેર હોય એટલે એઝ અ ન્યુક્લિયોફાઇલ આ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે અને પછી એક H કાઢી નાખે. કેમ કે H આપણે જે ઉદ્દીપક તરીકે લીધું તો એને પાછો તો આપવો પડશે ને. એટલે પહેલી પ્રોડક્ટ શું બનશે? COH. અહીંયા લખું NHZ, બરાબર? આ શું છે? NHZ. આ બાય પ્રોડક્ટ છે. અહીંયા સુધી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ છે. અહીંયા સુધી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ છે. હવે OH સમૂહ છે એનો કાર્બન આલ્ફા અને એની બાજુનો જે અહીંયા છે એની પાસેથી એક હાઇડ્રોજન, એટલે OH અને એક H પાણીનો અણુ દૂર કરશે અને વિલોપન પ્રક્રિયા કરી C અને N વચ્ચે એક ડબલ બંધ ફોર્મેટ કરશે, એટલે NZ, બરાબર? પાણીનો અણુ. તો હવે અહીંથી પાણીનો અણુ દૂર થયો ને એટલે વિલોપન પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે ભાઈ? વિલોપન પ્રોસેસ છે. તો જસ્ટ ફોર યોર નોલેજ, બરાબર? અહીંથી પાણીનો અણુ દૂર, OH જાય અને અહીંથી શું જશે? H જશે. આ એની લીગલ સમજૂતી છે. હવે એની અનલીગલ સમજૂતી તમારે જોતી હોય તો હું તમને એક ટ્રીક આપું, કેવી રીતે તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો. એમોનિયા અને એનું વ્યુત્પન્ન હોય તો કેવી રીતે લખવાનું સાંભળો. તમે અહીંયા C ડબલ બોન્ડ O લખો, બરાબર? અને એની સામે NH2Z લખો. એની સામે NH2 શું લખો? Z લખો. અહીંયા કોઈ એસિડ આપી દો તો તમારે કરવાનું શું? બરાબર? આ NH2ના જે બે H છે એ બે H ને તમારે રિલીઝ કરી દેવાના. હું આને તમને સમજાવવા માટે આમ લખું છું NH2Z. આ સમજાવવા માટે છે. તો જો અહીંથી આ O જશે, બરાબર? અને અહીંથી આ બે H જશે, બરાબર? એટલે -H2O દૂર થઈ જશે અને સીધો જવાબ આવશે C ડબલ બોન્ડ N અને Z. થઈ ગયું? આ રીતની પ્રોસેસ છે. હવે આમાં લખવાનું શું? એમોનિયા અને તેના વ્યુત્પન્નો NH2Z આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, એસિડ વડે ઉદ્દીપિત થાય છે અને મધ્યવર્તી સંયોજનના નિર્જલીકરણ દ્વારા C ડબલ બોન્ડ N Z નિપજ બને છે. એટલે મેં વર્ણન નહોતું લખ્યું વિદ્યાર્થી મિત્રો. મારું વર્ણન નહીં લખવાની પાછળનું રીઝન એક આ હતું. થઈ ગયું બચ્ચાઓ? તો આ એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા. હવે Z બરાબર શું મૂકવાનું છે ને એ હું તમને અહીંયા સમજાવું છું. ચાલો, Z બરાબર આપણે શું લઈ શકીએ એનો એક આખો કોષ્ટક છે જે તમારે યાદ રાખવાનો છે. ચાલો જુઓ, બરાબર હું અહીંયા ઉપર રિએક્શન લખીશ, બરાબર? આપણી પાસે પહેલું કમ્પાઉન્ડ હતું C ડબલ બોન્ડ O, રિએક્શન હતી NH2Z. Z બરાબર H મૂકું ભાઈ, Z બરાબર H. હું આખી પ્રોસેસ અહીંયા લખવાનો છું, બરાબર? તો જવાબમાં શું આવતું હતું? C ડબલ બોન્ડ NH, પાણીનો અણુ દૂર થઈ જતો, બરાબર? ચાલો, H છે એટલે એને એમોનિયા કહેવાય, NH3 થાય. આ એની પ્રોડક્ટ. નિપજનું નામ ઇમાઇન. શું નામ થશે? ઇમાઇન. પહેલી પ્રોસેસ. ચાલો ધ્યાન આપજો, બરાબર? એટલે મગજમાં બરાબર રાખવા. ચાલો બીજું. ચાલો માની લ્યો કે H બરાબર આપણે R મૂકી દઈએ, Z બરાબર, સોરી, તો અહીંયા પણ Z બરાબર શું મૂકવાનું છે? R. તો RNH2 ને કહેવાય એમાઇન, પ્રાથમિક એમાઇન. આ એની નીપજ ઉપર લખી જ છે, તો એનો જવાબ આવશે વિસ્થાપિત એમાઇન, જેને સ્ક્રિફનો બેઝ કહેવાય. વેરી મોસ્ટ IMP, સ્ક્રિફનો બેઝ. ચાલો ઓકે, બીજી પ્રોસેસ.
ત્રીજી પ્રોસેસ ઝેડ બરાબર OH મૂકીએ. ચાલો તો NH2OH, તો અહીંયા શું આવશે? OH. ચાલો NH2OH ને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇનની નિપજનું નામ ઓક્ઝાઇમ. આ નિપજ ઉપર હું લખું જ છું. ચાલો રેડી. ચોથી પ્રોસેસ ઝેડ બરાબર NH2, તો Z ઇઝ ઇક્વલ ટુ NH2, તો અહીંયા OH ની જગ્યાએ NH2. NH2 ને કહેવાય હાઇડ્રેઝિન. મળતી નિપજનું નામ હાઇડ્રેઝોન. હાઇડ્રેઝોન, ઝિનઝોન, હું એવું બોલું મજાકમાં ઝિનઝોન. ચાલો 5 નંબર જોઈએ શું છે એ જો. હવે શું કરું 5 નંબરમાં ખબર? આ NH2 છે ને એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન બેન્ઝીન રિંગ વડે કરી નાખું. એટલે NH2 નું નામ હતું હાઇડ્રેઝિન ને એમાં બેન્ઝીન રિંગ આવી એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન. તો હવે તમારે અહીંયા શું લખવું પડશે? ભાઈ NH2 તો હતું જ, પછી NH અને બેન્ઝીન રિંગ, ફિનાઇલ હાઇડ્રેઝિન. તો અહીંયા જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડબલ બોન્ડ N, પછી NH. અહીંયા તો Z જ છે ને, આપણે Z બરાબર આવું મૂકવાના છીએ. તો આનું નામ થાય ફિનાઇલ હાઇડ્રેઝોન. ચાલો હવે ફિનાઇલ રિંગ ઉપર જ જો હું એક NO2 અહીંયા મૂકું ને એક NO2 અહીંયા મૂકું તો 1 2 3 4 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન નીચે લખેલું જ છે જો. તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન આ નિપજનું નામ. ખાલી ફરક શું કરવાનો? અહીંયા NO2 લખો, અહીંયા ઘડી NO2 લખો, સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા NO2 લખો, અહીંયા NO2 લખો. બરાબર. આને છે ને ભાઈ શું નામ અપાય? ખાસ મગજમાં રાખજો. અહીંયા હું લખું છું જો DNP, 2,4 DNP. અહીંયા લખી દઉં 2,4 DNP, ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. બરાબર. ઓકે. આ 5-6 નંબરની રિએક્શન. ચાલો હવે 7મા નંબરની રિએક્શનમાં શું લખવાનું છે? NHC ડબલ બોન્ડ, એને સેમી કાર્બેઝાઇડ કહેવાય. બરાબર. અને Z બરાબર શું મૂકી દો? NH. Z બરાબર અહીંયા NH C ડબલ બોન્ડ O NH2 સેમી કાર્બેઝોન. થઈ ગયું? ખ્યાલ આવી ગયો? એટલે આ રીતની પ્રોસેસ તમારે યાદ રાખવી પડશે. એ બધું આ ઇક્વેશન પર જ છે. જો આ ઇક્વેશન જે મેં ચલાવ્યું આપેલું એના જેવું જ છે. બરાબર. જો આ તમને સેમી કાર્બેઝોન વાળું ન સમજાણું હોય તો હું અહીંયા મોટી ઇક્વેશન લખું જો C ડબલ બોન્ડ O NH2 Z. Z બરાબર મૂકવાનું છે NH2 NH C ડબલ બોન્ડ O NH2 આવું પૂછી નાખે. ચાલો તો કરવાનું શું? બરાબર. ચાલો અહીંથી જો હવે અહીંયા જો અહીંયા નાઇટ્રોજન છે ને અહીંયા નાઇટ્રોજન છે. તો આ નાઇટ્રોજનના 2 હાઇડ્રોજન દૂર નહીં કરવાના, કારણ કે એનો નાઇટ્રોજનનો લોન પેર એ રેઝોનન્સમાં સ્ટેબિલાઇઝ છે એટલે આ 2 હાઇડ્રોજન દૂર નહીં થાય. જો એક વખત JEE પૂછ્યું હતું આ સવાલ, આવું આપી દીધેલું ઊંધું કરીને, આમ આપેલું જો આમ. બરાબર. તો દૂર અહીંથી જ થાય. વાત મારી બરાબર ગળે ઉતારજો. ક્લિયર થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું. અહીંથી જ 2 હાઇડ્રોજન કાઢો અને એક ઓક્સિજન કાઢો તો શું જવાબમાં આવે? C ડબલ બોન્ડ N NH2 N પછી NH C ડબલ બોન્ડ O NH2 સેમી કાર્બેઝોન. બરાબર. આ 2,4 DNP વ્યુત્પન્ન છે ને ભાઈ એ છે ને યલો કલરનો હોઈ શકે. બરાબર. ઓરેન્જ કલરનું પણ હોઈ શકે અને રેડ સોલિડ પણ હોઈ શકે છે. જે આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટેની કસોટી છે. કોઈ કમ્પાઉન્ડમાં આલ્ડીહાઇડ અને કીટોન છે કે નહીં, બરાબર, એ ચેક કરવું હોય ને તો તમારે 2,4 DNP ટેસ્ટ કરવી પડે. અમે કરાવીએ છીએ, જ્યારે લેબમાં કરાવતા હોય ત્યારે આ સર તમને કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું? તો કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની શું થઈ ગઈ છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના ઉદાહરણો. બરાબર. હવે તમને વિદ્યાર્થી મિત્રો આમાંથી કેવા ક્વેશ્ચન પૂછે? ધારો કે હું તમને અહીંથી એક ઉદાહરણ આપું. તમને એમ પૂછે એસીટોન, તો
તો ગભરાવાનું બિલકુલ ન થાય ને. સી ડબલ બોન્ડ ઓ CH3 એસિટોન નામ લખીને આપે. અને તમને એ લોકો એમ પૂછે કે હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રેઝિનનું અણુસૂત્ર નહીં આપ્યું હોય તો તમારે NH2 યાદ કરવું પડે. બરાબર. ચાલો, રિવર્સિબલ પ્રોસેસ છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે જ તમારે સમજવાનું. અહીંથી 2 હાઇડ્રોજન કાઢી નાખો ને અહીંથી 1 ઓક્સિજન કાઢી નાખો તો શું આવશે જવાબમાં વિદ્યાર્થી મિત્રો? જો તમને ન સમજ પડતી હોય ને તો આમ પછી પરીક્ષામાં આમ કરી દેવાનું. CH3 ડબલ બોન્ડ O. રેડી? તો શું મળશે? CH3 ડબલ બોન્ડ NH2. આમાં તો સમઘટકતા જોવા મળે. અહીંયા તો નહીં મળે કેમ કે 2 CH3 છે. બાકી સી ડબલ બોન્ડ N પ્રણાલીમાં સમઘટકતા જોવા મળે છે. બરાબર. આ કાર્બન પર જુદું જુદું હોવું જોઈએ. સીન અને NT એવું આવે. ચાલો, રેડી? તમને આ લોકો એમ પૂછે કે ફોર્માલ્ડીહાઇડ સાથે DNP ટેસ્ટ લખો. તો DNP ટેસ્ટ એવું જ લખ્યું હોય તો તમારે પછી શું કરવું પડે? NH2NH, પછી અહીંયા બેન્ઝીન રિંગ, NH2NH, અહીંયા બેન્ઝીન રિંગ, અહીંયા NO2 આવશે અને અહીંયા પણ શું આવશે? NO2 આવશે. ચાલો, ડન. આ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે અહીંથી 2 હાઇડ્રોજન કાઢો ને અહીંથી 1 ઓક્સિજન કાઢો તો શું આવશે જવાબમાં? બોલો. CH2 ડબલ બોન્ડ N સિંગલ બોન્ડ NH અને પછી અહીંયા શું આવશે? આ રીતનું બેન્ઝીન રિંગ. બરાબર. અને સાથે અહીંયા શું આવવાનું? NO2 અને અહીંયા પણ શું આવે વિદ્યાર્થી મિત્રો? NO2. ડન. આ બીજું ઉદાહરણ પૂછી નાખે. ચાલો. બરાબર. તમને એ લોકો એમ પૂછે કે ધારો કે એસિટાલ્ડીહાઇડની સેમી કાર્બેઝોન સાથેની પ્રક્રિયા લખો તો તમને સેમી કાર્બેઝોન સાથેની પ્રક્રિયા આવડવી જોઈએ. NHC ડબલ બોન્ડ O NH2. બરાબર. અને મેં તમને આમાં ચોખવટ કરી છે, ખાસ ચોખવટ કરી છે એક બાબતની કે અહીંથી જ કાઢવાનો છે હાઇડ્રોજન 2. તો શું લખાશે ભાઈ? CH3CH ડબલ બોન્ડ N બરાબર NH અને અહીંયા C ડબલ બોન્ડ O NH2. બરાબર. સેમી કાર્બેઝોન. બરાબર. નામમાં કંઈ ન હોય. નામમાં અહીંયા તમે લખો ઇથેનાલ. શું લખો? ઇથેનાલ. તો અહીંયા તમારે શું લખવાનું? ઇથેનાલ સેમી કાર્બેઝોન. ઇથેનાલ સેમી કાર્બેઝોન. ચાલો, આનું નામ શું હતું? ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનાલ. તો અહીંયા શું લખાય? મિથેનાલ 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. ફિનાઇલ હાઇડ્રેઝોન. આ તમને હું નામ લખતા પણ શીખવાડું છું. ધારો કે અહીંયા નામ હતું પ્રોપેનોન એસિટોન. પ્રોપેનોન. તો અહીંયા શું લખાય? પ્રોપેનોન હાઇડ્રેઝોન. હાઇડ્રેઝીન હતું ને એના ઉપરથી હાઇડ્રેઝોન. સિમ્પલ પ્રેક્ટિસ કરીએ છીએ આપણે ભાઈ. આ બરાબર. 5 એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા. 5 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના ઉદાહરણો છે. પણ એમાં જે છેલ્લું એક્ઝામ્પલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્લસ સાથે કોનું છે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખવાનું છે તમારે. કોનું? વિલોપનનું. ચાલો, રેડી? હવે જ્યારે મેં ટોપિક સ્ટાર્ટ કરેલો ત્યારે મેં તમને બહુ બારીકાઈથી વાત કરેલી કે આપણે આટલી વસ્તુ આની અંદર ભણવાના છીએ. તો એ બારીકાઈથી જે વાત કરેલી છે કેન્દ્રાનુરાગી પ્રોસેસ એ હું તમને ફરીથી બતાવું. ચાલો, મેં એક પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ કરી દીધી. ચાલો, હવે બીજી આપણે સ્ટાર્ટ કરીશું રિડક્શન પ્રોસેસ. કઈ પ્રોસેસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો? રિડક્શન. તો એ રિડક્શન પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં રિડક્શન, ઓક્સિડેશન, આલ્ફા હાઇડ્રોજનને કારણે અને અન્ય પ્રક્રિયા, બધી પ્રક્રિયાઓ એક સાથે લગભગ પતી જશે. નાની રિએક્શનો છે. થેન્ક યુ.